ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ, MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દેશ લેવલે નીટ પરીક્ષા યોજાય। આ પરીક્ષામાં 22 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન, ગુજરાતમાં 85,000 કરતાં વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા અને આ પરીક્ષાનું પેપર લીક થાય એટલે કે આ 2026માં પ્રથમ ઘટના નથી। અગાઉ પણ પરીક્ષામાં 4 વખત અલગ અલગ જગ્યાએ પેપર લીક થઈ ચૂક્યા। એટલે દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સંપૂર્ણપણે ખિલવાડ થઈ ગયો છે। દેશની વિદ્યાર્થીઓ ભવિષ્યના તબીબ છે, ત્યારે આ રીતે ગેરરીતિ ગોલમાલના મોડેલ ઉપર રોક લાગવી જોઈએ। મેં દેશના પ્રધાનમંત્રી શ્રી કાયમ પરીક્ષા પે ચર્ચા કરે છે, ક્યારેક પેપર લીક ઉપર ચર્ચા કરીને સખતમાં સખત પગલાં પડે, જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય। 2024માં પણ મેં આ માંગ કરી હતી, સંસદના પટલ ઉપર પણ માંગ કરી હતી અને ફરીથી કોંગ્રેસ પક્ષ તરીકે અમે દેશના પ્રધાનમંત્રીને પત્ર લખ્યો કે સમસ્યા ક્યાં છે, કઈ રીતે પેપર લીક માફિયાઓ બે રોકટોક વેપલો કરે છે અને દેશના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમે છે। તેવા સંજોગોમાં પરીક્ષાની પદ્ધતિ ચુસ્ત થવી જોઈએ, સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ થવી જોઈએ સુપ્રીમ કોર્ટની નિગરાની નીચે। કારણ કે 2024માં પણ જે ચોરી કરાવનાર અથવા તો પેપર લીક માફિયાઓને શરણ આપનારા લોકો જ એ આની તપાસ સમિતિમાં હતા, એવો મારો સ્પષ્ટ આરોપ છે। તેવા સંજોગોની અંદર CBI તપાસના નામે લીપાથોપી કરવાની જરૂર નથી, પણ ભવિષ્યમાં આવી ઘટના ન બને અને દેશના બાળકોના ભવિષ્ય સાથે છેડા ન થાય તે દિશામાં સખત પગલાં ભરવા કોંગ્રેસ પક્ષ તરીકે અમે પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરતો પત્ર લખ્યો છે।